જ્યારે પણ ભગવત કાર્ય કરવાનું આવે ને ત્યારે મોટા મોટા ભણેલા લોકો, મોટી મોટી ડિગ્રી લીધેલા લોકો પણ અમને શું કે આ બધું અમને ન ફાવે, આ બધા ગ્રંથોમાં અમને ન ખબર પડે. અને પછી આશ્ચર્યની વાત એ છે કે અમને અમારા ધર્મના ધર્મશાસ્ત્રોમાં ખબર ન પડે એવું કહેવામાં પણ પાછા ગૌરવની સાથે કે આપણે આમ મંદિરે ન જઈએ, આવું કહેવામાં શરમ આવવું જોઈએ એ પાછું ગૌરવ સાથે. અને એક માન્યતા એવી આપણે બધાએ ઘર કરી ગઈ છે આપણા હિન્દુઓના મનમાં કે આ બધું અઘરું. અને ઘણા લોકોએ કોશિશ કરી આ અઘરું બનાવવાની, કારણ કે અઘરું ન બનાવે તો પછી એની પાસે કોણ જાય? વ્યક્તિને પોતાને વાંચીને સમજમાં આવી જાય તો પછી એનું કેમ ચાલે? સીધી સાદી વાત આજે બધાને કહી દઉં, આ કાંઈ અઘરું નથી. સંસ્કૃત આપણને આવડતું નથી એટલા માટે અઘરું લાગે. કોઈને અંગ્રેજી ના આવડે અને અંગ્રેજીનું કોઈ પુસ્તક આપો તો એને કઠિન લાગે. અઘરું નથી, આપણને ભાષા નથી આવડતી. પણ આજકાલ તો બધા જ ભાષામાં ભાષાંતર મળે છે. પણ હિન્દુ થઈને કોઈ એમ કહે કે મને ગીતાજીમાં શું છે ખબર નથી તો એને શરમાઈને ડૂબી મરવા જેવું છે. તમે હિન્દુ છો અને તમને ગીતાજી વિશે ખબર નથી, તમે હિન્દુ છો અને તમને ભાગવત વિશે ખબર નથી. કોઈ વેદ માટે કે ઉપનિષદ માટે કે તો સમજાય, પણ આ તો ભારતની સંસ્કૃતિના પાયાઓ છે. અને આ પાયાઓ તમે નહીં જાણો, એનું સન્માન નહીં કરો, એનો આદર નહીં રાખો, ભલે વાંચતા નહીં પણ ગીતાજી અને ભાગવતજી ઘરે તો રાખો. ઘણી વાર મને એમ થાય, કોઈના ઘરે ઘણો પ્રસંગ હોય અને લોકો ઘણી ગિફ્ટો અને રિટર્ન ગિફ્ટો આદિ આપતા હોય, શું તમે એવું નક્કી ન કરી શકો તમારે ત્યાં લગ્ન હોય, જનોઈ હોય, બર્થડે હોય તો રિટર્ન ગિફ્ટમાં ગીતાજી અને ભાગવતજી બધાને આપો? શું આમ ન થઈ શકે? ગીતા જયંતિ આદિ આવા પ્રસંગો આવે એવા સમયે ગ્રંથો આપો. ઘરે હશે તો કોઈ વાંચશે. પ્રયાસ કરજો, કોશિશ કરજો. જે મૂળ વાત કરી રહ્યું છું, જેમાં જાગવું જોઈએ એમાં સૂતા છે લોકો. પોતાના ધર્મ વિશે, સંસ્કાર વિશે. ગમે તેટલી સારામાં સારી સ્કૂલમાં મોકલો, ભણતર મળશે પણ સંસ્કાર નહીં મળે. સંસ્કાર પૈસા ખર્ચી દેવાથી આવતા નથી, એના માટે તો મા બાપે જ બાળકો માટે સમય કાઢવો પડશે. અને મા બાપ જો સમય નહીં આપે તો સંસ્કાર નહીં આવે. તમારે જ દીકરાને લઈને આંગળી પકડી મંદિરે લઈ જવા પડશે, પાઠશાળાઓમાં લઈ જવા પડશે, કથાઓમાં લાવવા પડશે. એક દીકરાએ એના પિતાને પૂછ્યું કે પપ્પા, લેસન આપ્યું છે સ્કૂલમાંથી, 5 પાંડવોના નામ લખાવો ને. અને પપ્પા એવા નારાજ થયા, અરે તું આટલો મોટો થયો ને તને 5 પાંડવોના નામ નથી આવડતા? લાવ રામાયણ લાવ, હમણાં લખાવી દઉં. પપ્પા જો રામાયણમાં પાંડવોના નામ ગોતતા હોય તો એના દીકરાનું શું થાય? પિતા અને માતાને જ ખબર ન હોય કે ભાગવતજી શું ને ગીતાજી શું, તો એના બાળકોનું શું? બાળકોને કેવલ ઉપદેશ ના આપો, એને પ્રેરણા આપો. ઉપદેશ આપવા માટે ખાલી જીભ ચલાવવી પડશે, પણ પ્રેરણા આપવા માટે તમારે પોતે ધાર્મિક બનવું પડશે. શું ઘરમાં એમ નક્કી ન કરી શકાય કે રાતના બધા જ ભેગા મળી એક ગીતાજીનો શ્લોક, ભાગવતજીનો અધ્યાય 84-252 ની એક વાર્તા, આવો ગૃહ સત્સંગ આપણો શરૂ થાય. અને ઘરે જો આવા સત્સંગના વાતાવરણ બને તો તમે થતી કથાને માણી શકો. કથામાં કંટાળો માણસને એટલે આવે કારણ કે તમારા માટે એ વિષય નથી, તમે ક્યારે વાંચ્યું નથી, જાણ્યું નથી. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જેમાં બધા જ સૂતા છે એમાં સંયમી જાગે છે. જાગૃત થાવ. લોકો મોટા મોટા ભણેલા લોકો સમાજમાં આટલી મોટી મોટી ડિગ્રી લીધેલી હોય, ગુરુ આવે તો એને ચાંદલો કરતા ના આવડે, તિલક કરતા ના આવડે. અમને આ બધું ના આવડે અને એમાં પાછા ગૌરવ માની. આ શરમાવાની વાત છે, ગૌરવની વાત નથી. પ્રયાસ કરજો. અહીંયા ભણેલો બેસેલો વ્યક્તિ દરેક લોકોને હું કહીશ, બને તો એકવાર ગીતાજી વાંચો. કદાચ પહેલી વાર ખબર નહીં પડે, બીજી વાર ખબર નહીં પડે, પણ ત્રીજી વાર ગ્રંથ જ તમને સમજાવવા લાગશે. ગ્રંથની કૃપા થાય ને તો આપમેળે ગ્રંથો પોતાના અર્થોને ખોલીને સમજાવવા લાગે. પ્રયાસ કરો.
ગ્રંથો માટે આદર કરો. આધુનિક વિચારકો રસપ્રદ લાગે, પણ મૂળ ધર્મ ગ્રંથોનું અધ્યયન નહીં કરો ને તો ઘણીવાર બુદ્ધિમાન લોકો સમાજને ધર્મના નામે છેતરી નાખતા હોય. એ જ કૃષ્ણના, એ જ દ્રૌપદીના, એ જ રામ અને સીતાના ઉદાહરણો આપી ક્યાંક કોઈ તમને ખોટા માર્ગે તો નથી દોરી રહ્યું ને? ભગવાનનું નામ આપી કોઈ ગલત વિચારમાં તમને નથી લઈ જઈ રહ્યું? જો મૂળ ગ્રંથ વાંચ્યો હશે તો તમે ભેદ સમજી શકશો. કેવલ ભગવાનનું નામ સાંભળીને છેતરાઈ જવાની જરૂર નથી. મૂળ ધર્મ ગ્રંથોનું આરાધન કરો, વાંચન કરો, સાચી દિશા મળશે. વ્યક્તિઓ છેતરશે, ગ્રંથો ક્યારે નહીં છેતરે. યાનીશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. સંયમી એમાં જાગે છે, અને જેમાં બધા જ જાગે છે એમાં સંયમી સૂતો છે. લૌકિકમાં કેટલા કુશળ હોઈએ છીએ આપણે, લૌકિક કાર્યોમાં પરમ ચતુર છે, પણ એ જ અલૌકિક કાર્યમાં ઉદાસીન હોઈએ છે. આ અર્થો તો અનેક પ્રકારથી ગીતાજીના કરી શકાય, અનેક પરિપ્રેક્ષમાં, કારણ કે શાસ્ત્રો છે સર્વતોમુખ હોય છે, એ જુદા જુદા પ્રકારથી સમજી શકાય, એના અનેક પ્રકારથી અર્થો કરી શકાય. ભગવાન જુદા જુદા પ્રકારથી સમજાવતા આગળ 71માં શ્લોકમાં સુંદર વાત કરતા ભગવાન સમજાવે છે કે કઈ રીતે માણસના જીવનમાં શાંતિનો ઉદય થાય. અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંત, જેને મન અશાંત છે ને સુખ મળતું નથી, તો જીવનમાં શાંતિ પ્રગટે કઈ રીતે? જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે 71માં શ્લોકમાં જીવનમાં શાંતિનો ઉદય કઈ રીતે થાય એ મંત્રને સમજાવતા ભગવાન કહે, 3 ઉપાયો પ્રભુએ બતાવ્યા. એક, સઘળી કામનાઓને છોડી મનુષ્ય મમતા વિનાનો થાય. વિહાય કામાન ય સર્વાન પુમાંસરતિ રતિ નિસ્પૃહ. એ નિસ્પૃહી બને. ગીતાજીનો મંત્ર, ગીતાજીનું સૂત્ર અનેક કામનાઓમાં ઘેરાયેલા વ્યક્તિને, એટલે કે કામનાઓના સ્તરમાંથી કાઢી ભાવનાઓના સ્તર પર લઈ જવું, એ ગીતાજીનો પરમ ઉદ્દેશ્ય છે. માણસ અનેક કામનાઓથી ઘેરાયેલો છે, અને ભગવાન કામનાઓમાંથી કાઢી ભાવનાઓમાં લઈ જાય છે. પહેલા માણસને કેવલ પોતાના માટે ઈચ્છાઓ થાય, અને પોતાના માટે થાય એ ઈચ્છાઓ, અને પ્રભુ માટે થાય એ મનોરથો. ઈચ્છાઓથી ગ્રસિત રહેશો તો ઉદ્વેગ અને અશાંતિમાં રહેશો. મનમાં મનોરથોથી ભરાયેલા રહેશો તો જીવનમાં સદાય ઉત્સવ બનેલો રહેશે. એટલે કામનાઓના સ્તરમાંથી કાઢી ભાવનાઓના સ્તરમાં લઈ જાય. બીજું કહ્યું, નિર્મમો નિરહંકાર. તો નિર્મોહી થાય, અને બીજું કહ્યું નિરહંકારી થાય. સમસ્ત અહંકાર સમાપ્ત થાય. ભગવાન બીજા બધા દોષોને ચલાવી લે, ભગવાનને અહંકાર નથી ગમતો. અને જેને મનમાં મદ છે, જો આટલા વ્યક્તિને ક્યારે સુખ જીવનમાં ન મળે. એક અહંકારી વ્યક્તિને જીવનમાં ક્યારે સુખ અને શાંતિ ન મળે. એને સતત પોતાનું અપમાન જ લાગ્યા કરે. અરે એની આગળ બીજા કોઈનું સન્માન કરો ને તો એને ખોટું લાગી જાય. બીજું, લાલચુ વ્યક્તિના જીવનમાં શાંતિ ના, સુખ ના. જેના મનમાં અતિશય લાલચ છે, જે નિર્મોહી નથી થયો અને લાલસા વાળો છે, એના જીવનમાં શાંતિ નથી આવતી. બીજું, ત્રીજું, જેને મૂર્ખ અને દુષ્ટ વ્યક્તિઓનો સંગ છે, એના જીવનમાં શાંતિ ક્યારે ના આવે. મૂર્ખ અને દુષ્ટ વ્યક્તિનો સંગ હોય, ઘણા વ્યક્તિની કૃપા પણ ખતરનાક હોય. અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદો બી ભયંકર. જેનું ચિત્ત અવ્યવસ્થિત હોય ને, એ રાજી થાય ને તોય આપણા માટે ભયંકર થઈ જાય, ખતરનાક છે. કારણ કે એવી કોઈ વાત કરે કે આપણને કોઈ ચિંતા આવી જાય. એટલે દુષ્ટ ને જે મૂર્ખ વ્યક્તિનો સંગ કરનારો છે, એના જીવનમાં પણ સુખ નથી આવતું. અનેક અનેક કારણો ચર્ચા કરી શકાય છે. આમ એના જીવનમાં શાંતિ ના આવે. અને કહ્યું, જે નિસ્પૃહી વ્યક્તિ છે, જેને કોઈ સ્પૃહા નથી, જેને કોઈ ઈચ્છા નથી. આપણે ત્યાં કહેવાય ને, અપેક્ષા જ દુઃખનું મૂળ છે. કોઈ વ્યક્તિ કોઈને દુઃખ નથી આપતું, એ વ્યક્તિ પ્રત્યેની આપણી અપેક્ષા. એક વસ્તુ યાદ રાખો, જીવનમાં જો ભક્તિમાં બધા જ ઘરના લોકો અનુકૂળ છે, તો એમ માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે બધાને લઈને ભક્તિ કરો. અને જો બધા પ્રતિકૂળ છે,
તો રડવા કરતા ચિત્તમાં એવો ભાવ રાખજો કે હું કોઈની આસક્તિ છોડી શકું એમ નહોતો, એટલે ઠાકોરજીએ બીજાના મનમાંથી મારી આસક્તિ છોડાવી દીધી. કારણ કે હું આ બધાનો મોહ છોડી શકે એમ નહોતો, એટલે લોકોના મનમાંથી જ મારા પ્રત્યે મોહ ભગવાને ખસેડી દીધો. એટલે હવે મારે સંસારને છોડવાની ચિંતા નથી. ભવસાગર અબ સૂક ગયા હૈ, ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લટક ગુરુ ચરણ. એટલે જ અમારા કુંતાજી પણ કહે છે ને, વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગત ગુરુ, ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. ભગવાન પાસે આવીને કહે છે, કુંતાજી કહે કે પ્રભુ એક વસ્તુ આપની પાસે માંગુ. પ્રભુ કહે, અરે ભાઈ આપ તો આજ્ઞા કરો, આપ તો વડીલ છો, આપે માંગવાનું ના હોય, આપે તો આજ્ઞા કરવાની. અને ત્યારે કુંતાજીએ કહ્યું કે પ્રભુ મારા જીવનના ડગલે ને પગલે મારા જીવનનો માર્ગ વિપત્તિઓથી ભરી દો. પ્રભુ કહે બધા મારી પાસે સુખ માંગવા આવે, તમે દુઃખ કેમ માંગો છો? ત્યારે કુંતાજી કહે, સુખ આવે ને ત્યારે સંસાર વધી જાય છે. દૂર દૂરના સગાઓ આવીને કે અમારા તો બહુ નજીકના સગા, દૂર દૂરના લોકોએ ઓળખાણ કાઢીને સંબંધો જોડી જાય. સુખ આવે ત્યારે સંસાર વધી જાય છે, અને સંસારને છોડવાની તાકાત અમારામાં નથી પ્રભુ. દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે સંસારને છોડવાની તાકાત મારામાં નથી, પણ દુઃખ આવશે ને તો સંસાર જ મને છોડીને જતો રહેશે, એટલે મારે છોડવાની ચિંતા નથી. અહીંયા પ્રભુ કહે છે, જે નિસ્પૃહી છે, જેને કોઈ સ્પૃહા નથી, જેને કોઈ ઈચ્છા નથી, કારણ કે માણસની ઈચ્છાઓ જ દોડાવે છે, અને ઈચ્છાઓનો અંત નથી હોતો. પહેલા એમ થાય કે બસ એક બાળક થઈ જાય તો શાંતિ, બાળક થઈ બસ હવે આ ભણી જાય એટલે શાંતિ, ભણી લીધું બસ હવે આને સારી નોકરી મળી જાય તો શાંતિ, નોકરી મળી બસ હવે આના લગ્ન થઈ જાય તો શાંતિ, લગ્ન હવે આને બાળક થઈ જાય તો શાંતિ, બસ હવે આ ભણી લે તો શાંતિ, બસ હવે આને કામ મળી જાય તો શાંતિ. ઈચ્છાઓનો ક્યાં અંત હોય છે? એ તો અનંત છે. જબ આવે સંતોષ ધન સબ ધન દૂર સમાન. ઈચ્છાઓ માણસને દોડાવ્યા જ કરે. માણસનો અંત હોય છે, માણસની ઈચ્છાનો અંત નથી હોતો. છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં પડ્યો પણ માણસો કેટલી ઈચ્છાઓ કરતા હોય. અને ઘણીવાર તો જેમ જેમ શરીર અશક્ત થતું જાય ને એમ ઈચ્છાઓ વધતી જાય માણસ. અને ગડપણ આવે, અને ગડપણ કહેવાય કોને કે એકલા ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં. એવો માણસ અઘરો થઈ જાય. એક બાળકને સાચવવો સહેલો થઈ જાય, પણ ઘણીવાર વડીલને સાચવવો વધારે અઘરા થઈ જાય. કારણ કે શરીર અશક્ત થઈ જાય અને ઈચ્છાઓ યુવાન ને યુવાન બની રહે. જીવનની અવસ્થાઓ પ્રમાણે જો સમજદારી બદલાઈ નહીં ને તો જીવનમાં સતત ઉદ્વેગ બન્યો રહે. જેમ જેમ અવસ્થાઓ જીવનની બદલાય એમ એમ માણસની સમજ પણ બદલાવી. અહીંયા 18 યોગોની વાત છે. અર્જુન વિષાદ યોગથી પ્રારંભ થશે. યોગના અનેક અર્થો ગીતાજીએ કર્યા. યોગ કર્મસુ કૌશલમ, કાર્યની કુશળતા યોગ કઈ. અનેક અર્થો. હમણાં ચર્ચા જેમ આગળ નીકળશે એમ કરતો હોય. યોગ એટલે જોડાવ. યોગ શાસ્ત્રનો યોગ જુદો છે. ત્યાં તો યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ યોગ કયો છે. અહીંયા યોગ જે સંયોગ છે. અનેક પ્રકારથી યોગની ચર્ચા કરી શકાય. ગીતાજીને કેન્દ્રમાં રાખી આ કર્મયોગ છે. કર્મની સાથે જોડાઈ અને કર્મ દ્વારા કેમ કરીને ઈશ્વર સુધી પહોંચી શકાય. ભાગવતજીએ પણ 3 માર્ગ બતાવ્યા. યોગાસ્તયો મયા પ્રોક્તા નણામસ્તયો વિધિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. એક ખુલાસો કરી દઉં. શાસ્ત્રોનો, વેદનો જે કર્મ માર્ગ છે અને ગીતાજીનો જે કર્મયોગ છે, જેને કર્મનો સિદ્ધાંત રૂપે આપણે ઓળખીએ છીએ, બંનેમાં ફરક એ. જે કર્મ માર્ગ એને વેદમાં યજ્ઞ યાગાદિનો માર્ગ કયો છે, એને કર્મ માર્ગ કહેવાય છે. શાસ્ત્રોમાં કર્મ માર્ગ જ્યારે કહેવામાં આવે ત્યારે યજ્ઞનો માર્ગ. અને ગીતાજીમાં જે કર્મયોગ છે, જેને કર્મના સિદ્ધાંત રૂપે ઓળખીએ છીએ, એ શાસ્ત્ર પ્રમાણે માણસ જે કર્મ કરે છે, ક્રિયા કરે છે, એને કર્મ રૂપે કહેવામાં આવે છે. વિધેયાત્મક, નિષેધાત્મક અને પ્રાયશ્ચિત કર્મ. 3 પ્રકારના કર્મની શાસ્ત્રોમાં એમ વાત છે. એક છે શાસ્ત્ર વિધાન માણે. અહીંયા આગળ પણ વાત આવશે
કર્મ, અકર્મ અને વિકર્મ, એની પણ ચર્ચા કર્મયોગમાં કરીશું આગળ આપણે. અને વિશેષ રૂપે લોક કર્મના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી ગીતાજીને જોતા હોય છે. ગીતાજી એટલે કર્મનો સિદ્ધાંત. આપણે ત્યાં ભક્તિ માર્ગી લોકો ભક્તિને કેન્દ્રમાં રાખીને જોઈએ, અને અહીંયા કર્મ તો જેમ કર્મ કરો તું કાય, શ્રેષ્ઠ કર્મ કયો તો એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ, એકમ દેવો દેવ કી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. ભક્તિ માર્ગની દ્રષ્ટિએ આપણે ત્યાં કર્મ કયો છે એ ભગવત સેવા એ સર્વોત્તમ કર્મ માનવામાં આવે છે. અને એ જ આ કર્મ, આ તો ફલરહિત કર્મ, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, ફલની આકાંક્ષા વગરનો કર્મ એટલે સેવા. કારણ કે જ્યારે જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમારામાં કોઈ ફળની આકાંક્ષા નથી હોતી. કર્મ તમે કરો છો પણ ઈચ્છા શું રાખો? મારા ઠાકોરજી રાજી થાય. કેવલ આ સેવા જ ફળની ઈચ્છા વગરનું કર્મ છે. બાકી બધા જ કર્મોમાં કોઈ ને કોઈ ફળની આકાંક્ષા હોય. એમ કહેવાય ને કે એક વ્યક્તિ જતો હતો, એને બગીચામાં સુંદર કેરી ઉગેલી જોઈ, અને કેરી ઉગેલી જોઈ તો એને જોયું કે આ કેવી રીતે આને વાવી હશે. એટલે તુરંત ગયો અંદર અને માળીને બોલાવ્યો અને માળીને કહ્યું કે બતાવો તે કેટલું પાણી નાખ્યું, ને કાગળ કાઢીને લખવા લાગ્યો, કેટલું ખાતર નાખ્યું, કેટલો ખાડો ખોદ્યો, બધી જ વિગત લખવા લાગ્યો. એટલામાં બીજો એક માણસ નીકળ્યો, એને જોયું કે આંબામાં કેટલી સરસ કેરી ઉગી છે, લાવ પૂછું તો ખરા કઈ રીતે વાવી. અને એને માળીને બોલાવ્યો ને કહ્યું લાવ મને બતાવો કઈ રીતે તે ખાડો ખોદ્યો. હાથમાં પાવડો લીધો ને ખાડો ખોદી કઈ રીતે કેરી વાવી અને આખી પ્રક્રિયા કરવા લાગ્યો. એટલામાં ત્રીજો વ્યક્તિ આવે ને એને જોયું કે અરે કેટલી સુંદર કેરી ઉગી છે, આવા સુંદર આંબા ઉગ્યા છે. એ તો સીધો ચડ્યો ઝાડ ઉપર, કેરી તોડીને ખાવા લાગ્યો. એટલામાં બગીચાનો માલિક આવ્યો અને ત્રણેયને બહાર કાઢ્યા. અને ત્રણેયને બહાર કાઢ્યા તો વિચાર કરો આમાં ફાયદામાં કોણ રહ્યો? જે ખાડો ખોદવા લાગ્યો એ, જે લખવા લાગ્યો એ, કે જે કેરી ખાઈને ચાલતો થયો એ? તો જે ખાડો ખોદવા લાગ્યો એ કર્મ માર્ગી છે, જે લખવા લાગ્યો એ જ્ઞાન માર્ગી છે, પણ જે સેવા અને સત્સંગના ફળ ખાઈ અને જગતમાંથી ચાલતો થયો એ ભક્તિ માર્ગી છે.